નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં 108 એમ્બ્યુલન્સ સેવાના સ્ટાફની કથિત બેદરકારીને લઈને ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। પ્રિયલક્ષ્મી મિલ વિસ્તારમાં દર્દીને સમયસર સારવાર ન મળતા તેનું મોત થયું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે। સમગ્ર મામલો હવે સયાજીગંજ પોલીસ સ્ટેશન પહોંચ્યો છે અને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। વડોદરાના પ્રિયલક્ષ્મી મિલ વિસ્તારમાં દર્દીની તબિયત લથડતા પરિવારજનોએ 108 એમ્બ્યુલન્સ સેવાનો સંપર્ક કર્યો હતો। પરિવારજનોનો આક્ષેપ છે કે કટોકટીની સ્થિતિ હોવા છતાં એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચવામાં આશરે અડધો કલાકનો વિલંબ થયો હતો। સ્થાનિકોનો વધુમાં દાવો છે કે ઘટના સ્થળે પહોંચેલા 108ના ડ્રાઈવર અને મહિલા કર્મચારી ભાવિકા સુથાર નશાની હાલતમાં હતા। જોકે આ દાવાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને તેની તપાસ બાકી છે। પરિવારજનોના જણાવ્યા મુજબ દર્દીની સ્થિતિ વધુ ગંભીર બનતા બીજી 108 એમ્બ્યુલન્સને તાત્કાલિક બોલાવવાની ફરજ પડી હતી। તેમ છતાં સમયસર સારવાર ન મળતા આખરે દર્દીનું મોત થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ઘટનાના પગલે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો। માહિતી મુજબ સંબંધિત સ્ટાફ છેલ્લા 7 થી 8 વર્ષથી ફરજ બજાવી રહ્યો હતો। સમગ્ર મામલો સયાજીગંજ પોલીસ સ્ટેશન પહોંચ્યો છે, જ્યાં ફરિયાદીના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે। દર્દીના મોતનું ચોક્કસ કારણ અને બેદરકારીના આક્ષેપોની સત્યતા તપાસ બાદ જ સ્પષ્ટ થશે। આ બપોરે 3:30 વાગ્યાની ઘટના છે સાહેબ। મારી સાડીની તબિયત બગડી, ઘરેથી ફોન આવ્યો, હું સિટીમાં હતો, ઘરે આવ્યો 108 બોલાવેલી આ લોકોએ, મારા ઘરવાળાએ। તો 108વાળા છે ને બંને મેડમ હતા એ પીધેલી હાલતમાં હતા। 108ને કંઈ અમને કામગીરી આપી નહીં, એટલે અમે પછી સયાજીગંજ પોલીસ સ્ટેશન ફોન કર્યો। સયાજીગંજ પોલીસ સ્ટાફ આવી અને તરત જ કાયદેસર કાર્યવાહી કરી પેલા બેનને લોકઅપમાં નાખી દીધા છે અને એમના ઉપર ગુનો દાખલ કર્યો છે। અને પોલીસે એમ્બ્યુલન્સ બીજી બોલાવીને મારા સાડીને ગોત્રી હોસ્પિટલમાં એડમિટ કર્યા, ત્યાં મૃત્યુ જાહેર કર્યા છે। પોલીસનો અમને ફૂલ સપોર્ટ છે। અમે ખૂબ આભાર માનીએ છીએ પોલીસ સ્ટાફનું, સયાજીગંજ પીઆઈ સાહેબનું।